એટલા માટે જ કહું છું. કઈ નહીં, એ તો હશે. હવે ચલો હવે આપણે શરૂઆત કરીએ છીએ. બરોબર. પ્રશ્ન નંબર 6. એમાં નીચે આપેલ બાકીઓ મૂન લિમિટેડના ચોપડાઓમાંથી લેવામાં આવી છે. આ બાકીઓ પરથી તારીખ 31/3/2017 રોજનું પાકું સરવૈયું કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 મુજબ તૈયાર કરો. હવે અહીંયા આખું પાકું સરવૈયું જ આપણને કહી દીધું છે કે નીચે આપેલ બાકીઓ મૂન લિમિટેડના ચોપડાઓમાંથી લેવામાં આવેલી છે. આ બધી બાકીઓ તમને જે આપી છે એ, અને એમાં એવું કહ્યું છે કે તારીખ 31/3/2017 રોજનું પાકું સરવૈયું, એટલે આખું પાકું સરવૈયું બનાવવાનું છે તમારે. તો હવે નીચે તમે બાકીઓના નામ વાંચશો તો બાકીઓના નામ તમે જોશો તો આપણે જે પાકું સરવૈયું તૈયાર કરવાનું કહેલું છે તે પાકા સરવૈયાના અંદરના જે પોઈન્ટો છે એની અંદરના પણ આ પેટા પોઈન્ટો આપેલા છે આપણને. મળવાનું બાકી વ્યાજ, પ્લાન્ટ યંત્ર, ઇક્વિટી શેર મૂડી, આ બધા જે મુખ્ય પોઈન્ટ હોય છે એની અંદરના બીજા સબ પોઈન્ટ કહીએ ને એ છે. એટલે આપણે દરેકની અંદર એક એક બે લીટી છોડવાની આવશે. તો એટલા માટે હવે તમારે કોઠો કઈ રીતે બનાવવાનો છે એ જોઈ લો. સૌથી પહેલા 2 પાના ઉપર તમારે આવી રીતના કોઠો બનાવવાનું છે, પણ હેડિંગ એક જ જગ્યાએ આપવાનું, એ ધ્યાનમાં રાખજો. કોઠો બનાવવાનું છે આવી રીતના આખા 2 લીટીઓનું, એટલે 4 કોલમોનો, એ તમારે 2 પાના ઉપર બનાવવાનું છે. વિગત, નોંધ નંબર, રકમ રૂપિયા અને તારીખના રોજ રકમ રૂપિયા. હેડિંગ એક જ જગ્યાએ આપવાનું છે તમારે. તો એ રીતનું કોઠો તમે બનાવી દો બધા. વચ્ચે કોઈ લાઈન આવી રીતના કરતા નહીં ડ્રો. વચ્ચેની લાઈન અત્યારે કોઈ ડ્રો ના કરતા, ખાલી ઊભું કોલમ બનાવી દો. એક પાના ઉપર આ રીતનું અને બીજા પાના ઉપર ખાલી આ લખીને ખાલી નામ લખવાના, ઉપરનું હેડિંગ આપવાનું નથી. ફટાફટ 2 મિનિટ 3 મિનિટ આપું છું. ખાનું બનાવી દો ફટાફટ. દોરાઈ ગયું. કોઠો બધાને દોરાઈ જાય. એક જ મિનિટ, હજી કોઈને બાકી હોય તો દોરાઈ જવા દે, પછી ચાલુ કરીએ. થઈ ગયું સર. થઈ ગયું ને? ઓકે, ચલો હવે આપણે સૌથી પહેલા પાકા સરવૈયાનું પત્રક, તેમાં ઇક્વિટી અને જવાબદારી, તમને ખ્યાલ છે ઇક્વિટી અને જવાબદારી પહેલો પોઈન્ટ આપણો એ જ આવશે. તો એ પ્રમાણે આપણે અસર આપવાની છે. તો અહીંયા અસર આપવાની શરૂ કરીએ છીએ આપણે. તો પહેલું નામ આવશે ઇક્વિટી અને જવાબદારી. એની નીચે
તમને ખબર છે ઇક્વિટી અને જવાબદારીમાં મુખ્ય 3 પોઈન્ટો આવે છે. શેર હોલ્ડરના ભંડોળ, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. એકની અંદર 2 પોઈન્ટ, બીજાની અંદર 3 પોઈન્ટ અને ત્રીજાની અંદર 4 પોઈન્ટ. તો એ પ્રમાણે આપણે લખવાનું છે, પણ વચ્ચે વચ્ચે જગ્યા ક્યાં છોડવાની છે એ તમે ધ્યાનમાં રાખજો. તો હવે ઇક્વિટી અને જવાબદારીમાં પહેલો પોઈન્ટ આપણો આવશે શેર મૂડી, શેર હોલ્ડરના ભંડોળ. શેર હોલ્ડરના ભંડોળ અને એની અંદરનો પહેલો પોઈન્ટ શેર મૂડી. એની અંદર એક લીટી છોડવાની છે. શેર મૂડીની અંદર એક લીટી છોડવાની છે, ખાસ સાંભળજો. એના પછી લીટી છોડ્યા પછી અનામત અને વધારો. એના પછી 2 લીટી છોડવાની તમારે, એક પોઈન્ટ લખવા માટે અને એક સરવાળા કરવા માટેની. એટલે એમાં 2 લીટી છોડવાની તમારે. અનામત અને વધારાની અંદર એક લીટી પોઈન્ટ લખવા માટે અને બીજી લીટી સરવાળા માટેની. એના પછી હવે તમારે લખવાનું છે બિનચાલુ જવાબદારી. જોડે જોડે લખતા જજો બધા. બિનચાલુ જવાબદારી. એની અંદર પહેલો પોઈન્ટ લાંબા ગાળાના ઉછીના નાણાં, તો એની અંદર એક લીટી છોડવાની. એના પછી અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, તો એની અંદર પણ એક લીટી છોડવાની. એના પછી લાંબા ગાળાની જોગવાઈઓ, એની અંદર 2 લીટી છોડવાની છે, એક પોઈન્ટ લખવા માટે અને એક સરવાળા માટેની. એટલે હવે એની નીચે ફરીથી કહું છું, લાંબા ગાળાની જોગવાઈઓમાં જે સી લખ્યું છે એ સી ની નીચે 2 લીટી છોડવાની છે. ધ્યાનથી સાંભળજો. 2 લીટી છોડ્યા પછી હવે ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીની અંદર તમારે 4 પોઈન્ટ આવશે. ચાલુ જવાબદારીમાં 4 પોઈન્ટ. એમાં પહેલો પોઈન્ટ ટૂંકા ગાળાના ઉછીના નાણાં, એની અંદર એક લીટી. એના પછી વેપારી દેવા, એની અંદર એક લીટી. એના પછી અન્ય ચાલુ જવાબદારીઓ, એની અંદર એક લીટી. એના પછી ટૂંકા ગાળાની જોગવાઈઓ, એની અંદર 2 લીટી. 2 લીટી છોડ્યા પછી કુલ શું લખવાનું? કુલ. હવે હું કુલ કઈ જગ્યાએ લખ્યું છે એ રીતે લખવાનું. તમે જે લીટી દોરી હોય એની નજીકમાં કુલ શબ્દ વાપરવાનો, લાઈનમાં નહીં. કે આપણે અહીંયા બધું લખ્યું, અહીંયા ઉપરથી નીચે સુધી કન્ટિન્યુ એક લાઈનમાં લખ્યું છે એવું સમજો. પણ કુલ ક્યાં લખ્યું છે? મેં એકદમ લીટીને અડીને, જે આપણું નોંધ નંબરનું ખાનું છે એને અડીને લખાવાનું કુલ. આ ધ્યાનમાં રાખજો. એની નીચે જ કન્ટિન્યુ કુલ લખી દીધા પછી તમારે કન્ટિન્યુ કોઠો જ રાખવાનો છે. આ ધ્યાનમાં રાખજો. તમારું પેજ ભરાઈ જાય તો બાજુના પેજ ઉપર આવો જ કોઠો બનાવેલો છે, એની અંદર લખવાનું શરૂ કરી દેવાનું. એમાં પહેલો પોઈન્ટ મિલકતો. અહીંયા સુધી લખાઈ ગયું છે બધા કે કોઈને બાકી છે? સર ફરીથી ઉપર વાળું કરે, પેલું કટ થઈ ગયું. ઓકે, 2 મિનિટ ખાલી સર. હા. સર આ બધામાં એક એક લીટી, ખાલી જે છેલ્લા જે બી હા, સી એ બધાના 2. બે લીટી. હા, સર સહેજ ઉપર કરો.
હવે મિલકતો, તો મિલકતોની અંદર હવે આપણે લખવાનું છે, મિલકતોમાં બે ભાગ હોય છે હંમેશા, એ ધ્યાનમાં રાખજો. મિલકતોના બે ભાગ. તો મિલકતોમાં પહેલો ભાગ છે બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોની અંદર પહેલો પોઈન્ટ કાયમી મિલકતો. પહેલો પોઈન્ટ કાયમી મિલકતો. કાયમી મિલકતોની અંદર બે ભાગ પડે છે, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. તો એની અંદરનો પહેલો પોઈન્ટ આપણે લખવાનું છે દ્રશ્ય મિલકતો. અને દ્રશ્ય મિલકતોની અંદર એક લીટી છોડવાની, એના પછી લખવાનું છે અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતોમાં એક લીટી, એના પછી અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મિલકતોમાં એક લીટી છોડીને બિનચાલુ રોકાણો. બિનચાલુ રોકાણો એની અંદર એક લીટી છોડવાની, એના પછી લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબા ગાળાની લોન અને ધિરાણ એનામાં એક લીટી છોડવાની, એના પછી હવે આવશે અન્ય ચાલુ મિલકતો. અન્ય બિનચાલુ મિલકતો, સોરી, અન્ય બિનચાલુ મિલકતો એની નીચે. સર, હા બોલો. આ સી લાંબા ગાળાની લોન અને ધિરાણ એની નીચે બે લીટી છોડવાની. એક લીટી, એક. હા, ઓકે. અન્ય બિનચાલુ મિલકતોની અંદર બે લીટી છોડવાની, એક પોઈન્ટ લખવા માટે અને એક સરવાળો કરવા માટેની. બે લીટી છોડ્યા પછી હવે આવશે ચાલુ મિલકતો. ચાલુ મિલકતોની અંદર પહેલો પોઈન્ટ ચાલુ રોકાણો. ચાલુ રોકાણોની અંદર એક લીટી છોડવાની. ચાલુ રોકાણોમાં એક લીટી છોડવાની. આટલું લખી નાખો પહેલા. લખાઈ ગયું? આદિત્ય લખાઈ ગયું? હા સર, જવા દો. ઓકે. હવે ચાલુ રોકાણોમાં એક લીટી છોડીને હવે માલ સામગ્રી. માલ સામગ્રીમાં એક લીટી છોડવાની, એના પછી માલ સામગ્રીની અંદર એક લીટી છોડવાની છે, જોઈ લેજો. માલ સામગ્રી લખ્યું એની નીચે એક લીટી, અને એક લીટી છોડ્યા પછી હવે આવશે વેપારી લેનું. વેપારી લેના એના પછી એક લીટી છોડવાની, એના પછી રોકડ અને રોકડ સમકક્ષ. રોકડ અને રોકડ સમકક્ષ એની અંદર એક લીટી છોડીને હવે આવશે ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ એની અંદર એક લીટી છોડવાની, એના પછી આવશે અન્ય ચાલુ મિલકતો. અન્ય ચાલુ મિલકતો એની અંદર બે લીટી છોડવાની, અને એના પછી કુલ. બે લીટી છોડ્યા પછી કુલ. ફરીથી ધ્યાન આપજો, કુલ કઈ જગ્યાએ લખ્યું છે ધ્યાનથી જોજો. તમારો આખો કોઠો તમને કઈ રીતનો દેખાશે એ જોઈ લો. આ રીતનો આખો કોઠો દેખાશે. તમારે બે પત્તા થયા હશે એ ધ્યાનમાં રાખજો. બે પત્તા, અઢી પત્તા થઈ શકે છે. એટલે આ રીતનું તમારો આખો કોઠો દેખાશે. ઉપર આવ્યો ઇક્વિટી અને જવાબદારી વાળો ભાગ, એની નીચે કન્ટિન્યુ મિલકતો વાળો ભાગ. પણ આપણે પત્તું ભરાઈ જાય
એટલે મિલકતો વાળું અલગ પત્તા ઉપર લઈ લીધું. એક પત્તા ઉપર ઇક્વિટી અને જવાબદારી વાળું લઈ લેવાનું, બીજા પત્તા ઉપર મિલકતો વાળું લઈ લેવાનું. મિલકતોમાં થોડી એન્ટ્રી વધારે હોય તો ભલે પાછળના પત્તા ઉપર જાય તો પણ ટેન્શન નહીં. આ રીતે આખો કોઠો બનાવવાનો રહેશે. પહેલા ધ્યાનથી જોઈ લેજો, આખો કોઠો તમારી સામે અત્યારે તમને દેખાતો હશે. સર નીચે 4-5 હોય તો ત્યાંથી સ્ટાર્ટ કરે મિલકત. હા, કરાય. હવે તમારી જે ચોપડીમાં રકમ છે એ રકમ જોતા જજો. રકમની અંદર સૌથી પહેલી બાકી આપણને આપેલી છે મળવાનું બાકી વ્યાજ. મેં ગઈકાલે કહ્યું હતું કે તમે વાંચીને આવજો એટલે થોડું ઘણું પૂછીશ. તો મળવાનું બાકી વ્યાજ, મળવાનું બાકી એટલે આપણા માટે શું થયું? લેનું. લેનું એટલે તમને ખ્યાલ આવી ગયો. હવે શેમાં આવે? મિલકતોમાં. મિલકતોમાં કઈ મિલકત છે એ હવે તમારે કહેવાનું છે. કયા હેડિંગની નીચે આવશે એ પણ તમારામાંથી કોઈએ કહેવાનું છે. બરોબર? બોલો. મળવાનું બાકી વ્યાજ ક્યાં આવશે? બોલો ભાઈ, મળવાનું બાકી વ્યાજ ક્યાં આવશે? અન્ય ચાલુ મિલકતો. અન્ય ચાલુ મિલકતોમાં આવશે. મળવાનું બાકી વ્યાજ અન્ય ચાલુ મિલકતોમાં. તો અન્ય ચાલુ મિલકતોની નીચે લખો મળવાનું બાકી વ્યાજ અને રકમના ખાનામાં રકમ 30,000 રૂપિયા. એના પછી પ્લાન્ટ અને યંત્ર. પ્લાન્ટ અને યંત્ર હવે હું નામ લઈને કહીશ. અમુક જણા ચોપડી ખોલીને બેઠા હોય એવું લાગે છે એટલે વાર લગાડે છે. એટલે હવે ડાયરેક્ટ જ બોલો. દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો. ઓકે, રાઈટ. તો દ્રશ્ય મિલકતો, બિનચાલુ મિલકતોની નીચે કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકત અને દ્રશ્ય મિલકતની નીચે લખો પ્લાન્ટ યંત્રો અને એની રકમ લખો 15 લાખ રૂપિયા. પ્લાન્ટ યંત્ર 15 લાખ રૂપિયા. બોલ્યા પછી માઇક બને તો બંધ કરી દેવાનું. એના પછી ઇક્વિટી શેર મૂડી. આદિત્ય, ઇક્વિટી શેર મૂડી ક્યાં આવશે? શેર મૂડીના નીચે. ઓકે, શેર મૂડી ક્યાં આવે? ઇક્વિટી શેર હોલ્ડર્સના ભંડોળ. ઓકે, શેર હોલ્ડરના ભંડોળમાં પહેલો પોઈન્ટ શેર મૂડી. શેર મૂડીની નીચે તમને દેખાય છે ને શેર હોલ્ડરના ભંડોળ, એની અંદર પહેલો પોઈન્ટ શેર મૂડી અને શેર મૂડીની અંદર લખવાનું છે આપણે ઇક્વિટી શેર મૂડી અને એની સામે એની રકમ 15 લાખ રૂપિયા. ત્યાર પછી બેંક શિલ્લક અને રોકડ શિલ્લક. બેંક શિલ્લક અને રોકડ શિલ્લક. ચલો જય, ક્યાં આવશે બેંક શિલ્લક અને રોકડ શિલ્લક? જય, અવાજ નથી આવતો ભાઈ. હું કહું સર? બોલો બોલો દેવર્ષ. રોકડ અને રોકડ સમકક્ષ. ઓકે, રોકડ અને રોકડ સમકક્ષ એ ચાલુ મિલકતોમાં. રોકડ અને રોકડ સમકક્ષ ક્યાં આવે? ચાલુ મિલકતોમાં. તમે જુઓ ચાલુ મિલકતો. ચાલુ મિલકતો તમારી સામે આવી ગયું છે. એમાં રોકડ અને રોકડ સમકક્ષ ડી. ડી ની નીચે તમારે લખવાનું છે બેંક શિલ્લક અને રોકડ. બેંક શિલ્લક અને રોકડ અને એની સામે રકમ લખી દઈએ આપણે 67,500. બેંક શિલ્લક અને રોકડ 67,500 રૂપિયા. એના પછી સામાન્ય અનામત. હિતેન, સામાન્ય અનામત ક્યાં આવશે? હિતેન કુમાર. હું બોલું? હા બોલો.
અનામત અને વધારો. અનામત અને વધારો. ઓકે, ઉપર અનામત અને વધારામાં આવશે. ક્યાં જતું રહ્યું? અનામત અને વધારામાં સામાન્ય અનામત રકમ 30,000 રૂપિયા. ત્યાર પછી આખર સ્ટોક. આખર સ્ટોક સર બોલું? બોલો. માલ સામગ્રી. માલ સામગ્રી. આખર સ્ટોક માલ સામગ્રીમાં ચાલુ મિલકતોમાં, ચાલુ મિલકતોની અંદર માલ સામગ્રી લખ્યું છે, તમે જુઓ. ચાલુ મિલકતોમાં બીજા નંબરનો પોઈન્ટ માલ સામગ્રી. માલ સામગ્રીની નીચે લખો આખર સ્ટોક, અને આખર સ્ટોકની રકમ 2,70,000 રૂપિયા. ત્યારબાદ લેનદારો. વેપારી દેવા. વેપારી દેવા. ઓકે, તો એ વેપારી દેવા ચાલુ જવાબદારીમાં, ચાલુ જવાબદારીમાં બીજા નંબરનો પોઈન્ટ વેપારી દેવા. તો એની અંદર લખીએ લેનદારો. એની રકમ છે 6 લાખ રૂપિયા. વેપારી દેવા 6 લાખ રૂપિયા. ત્યારબાદ દેવાદારો. વેપારી લેણા. વેપારી લેના. ચાલુ મિલકતોની અંદર વેપારી લેના. તો એ રીતે હવે આપણે જઈએ વેપારી લેના. ચાલુ મિલકતોમાં સી. સી ની નીચે ત્યાં લખવાનું છે દેવાદારો, અને દેવાદારોની રકમ આપણને આપેલી છે 3,45,000 રૂપિયા. ત્યારબાદ કરવેરાની જોગવાઈ. કરવેરાની જોગવાઈ. સર ટૂંકા ટૂંકા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈ. ઓકે, તો અહીંયા ઉપર ચાલુ જવાબદારીમાં છેલ્લો પોઈન્ટ, ચાલુ જવાબદારીમાં છેલ્લો પોઈન્ટ ટૂંકા ગાળાની જોગવાઈઓ. એની નીચે આપણે લખવાનું છે કરવેરાની જોગવાઈ. એની રકમ 90,000 રૂપિયા. રકમ 90,000 રૂપિયા. એના પછી 12% બેંક લોન. 12% બેંક લોન. ટૂંકા ગાળાના ઉછીના નાણાં. બેંક લોન હંમેશા લાંબા સમય માટે હોય, 1 વર્ષથી વધુ સમય માટે હોય. લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબા ગાળાના ઉછીના નાણામાં આવે. ક્યાં આવે? લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાય ભૈયા. બેંક લોન, બેંકમાંથી લોન લઈએ એટલે આપણી ઉપર દેવું થાય. આપણે ઉછીના પૈસા લીધા છે, અને બેંક લોનનો સમયગાળો હંમેશા 1 વર્ષથી વધુ સમય માટે હોય. એટલે યાદ રાખજો, બેંક લોન લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાય. એટલે લાંબા ગાળાના ઉછીના નાણાંની નીચે લખો બેંક લોન, અને એની રકમ આપણને આપેલી છે 1,95,000 રૂપિયા. ત્યારબાદ બિનચાલુ રોકાણો. તો એ મુખ્ય હેડિંગ જ આપી દીધું છે, તમને ખ્યાલ હોય તો. બિનચાલુ મિલકતોમાં. હા, બિનચાલુ મિલકતોમાં બિનચાલુ રોકાણોનું જે હેડિંગ છે એની સામે જ રકમ લખી દેવાની છે 45,000 રૂપિયા. બિનચાલુ રોકાણો 45,000 રૂપિયા. ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. આદિત્ય. અન્ય બિનચાલુ મિલકત. ના, ખોટું. આદિત્ય. સર આપણા લાંબા ગાળાની લોન અને ધિરાણ. ઓકે, લાંબા ગાળાની લોન અને ધિરાણ. ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ એ શું છે પહેલા સમજી લો. જ્યારે પણ આપણે લાઇટનું કનેક્શન લઈએ છીએ, વીજળીનું કનેક્શન લઈએ એટલે આપણા ત્યાં મીટર લગાડે છે. તો એ મીટરની ડિપોઝિટ આપણે આપવી પડે છે લોકોને. જ્યાં સુધી એ મીટર રહેશે ત્યાં સુધી એ ડિપોઝિટ સ્વરૂપે રકમ અમુક એ વીજળી કંપનીમાં આપણી જમા રહેશે. તો એને કહેવાય આપણે એમને આપેલા પૈસા ધિરાણ કર્યું છે. એ કંપનીને આપણે શું કર્યું કહેવાય? ધિરાણ કર્યું કહેવાય. શું કહેવાય? મીટર પેટે. તો મીટર પેટે જે ધિરાણ કર્યું એને કહેવાય ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. આ ધ્યાનમાં રાખજો. અને એ આવશે લાંબા ગાળાની લોન અને ધિરાણમાં આવશે. લાંબા ગાળાની લોન અને
ધિરાણ જે બિન ચાલુ મિલકતોમાં સી નંબરનો પોઈન્ટ છે એમાં ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ અને એની રકમ લખો 1,87,500 1,87,500. ઓકે બોલો. સર મારું નેટવર્ક જતું રહ્યું હતું. આ જે કરવેરાની જોગવાઈ એ ક્યાં લખવાની? કરવેરાની જોગવાઈ ટૂંકા ગાળાની જોગવાઈ ગણાય. કરવેરાની જોગવાઈ ટૂંકા ગાળાની જોગવાઈ ગણાય. ઉપર ચાલુ જવાબદારીમાં છેલ્લો પોઈન્ટ. ઓકે. હવે એના પછી પ્રોવિડન્ટ ફંડ, લાંબા ગાળાની જોગવાઈઓ. લાંબા ગાળાની જોગવાઈઓ. ઓકે, તો એમાં આવી જઈએ લાંબા ગાળાની જોગવાઈઓમાં. લાંબા ગાળાની જોગવાઈઓમાં નીચે લખો બિનચાલુ જવાબદારીમાં સી ની નીચે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડની રકમ આપણને આપેલી છે 30,000 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડની રકમ 30,000 રૂપિયા. હવે બધી બાકીઓની અસર અપાઈ ગઈ છે. તમે જોશો તો તમને બધી બાકીઓની અસર અપાઈ ગઈ છે. તો હવે આખું અસર આપ્યા પછી કેવું દેખાય છે એ જોઈ લો તમે. આ ટાઈપની અમુક અસરો અપાઈ ગઈ હશે તમારે. આપણે જેટલી અસર આપી 13 અસર આપી તો 13 એન્ટ્રીઓ છે રકમમાં એ જોઈ લેવાનું. એટલે કોઈ એન્ટ્રી રહી નથી ગઈ ને. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. એટલે 13 એન્ટ્રીઓ થઈ ગઈ એ ધ્યાનમાં રાખજો. એટલે 13 પોઈન્ટ આપેલા હતા એ ક્લિયર થઈ ગયા. હવે એના પછી શું કરવાનું છે હવે જુઓ તમે. શેર હોલ્ડરના ભંડોળ એની જે અંદરની બે વિગતોનો સરવાળો એ ક્યાં લખવાનો? અહીંયા. તો એ સરવાળો આપણે લખીએ તો એ સરવાળો આવશે 15,30,000 રૂપિયા. 15,30,000 રૂપિયા. તમને ક્લિયર દેખાય એના માટે મોટું કરી દઈએ. 15 લાખ વત્તા 30,000 એટલે 15,30,000. એ જ રીતે હવે બિનચાલુ જવાબદારીઓનું. તો બિનચાલુ જવાબદારીઓમાં કેટલા પોઈન્ટ આયા? 25,000. હા, તો એ બંનેનો સરવાળો 12ના કોલમમાં. તો અહીંયા લખીએ. એક મિનિટ. 2,25,000 રૂપિયા. ત્યાર પછી હવે ચાલુ જવાબદારીઓ તેમાં પણ 2 પોઈન્ટ છે. 6 લાખ વત્તા 90 એટલે 6,90,000 રૂપિયા. 6,90,000 રૂપિયા. હવે તમારે શું કરવાનું છે? 24,45,000. હા, 15,30,000 વત્તા 2,25,000 વત્તા 6,90,000 એ ત્રણેયનો સરવાળો કુલની સામેના ખાનામાં કરવાનો છે. એટલે 24,45,000 એનો સરવાળો થયો. હવે એ જ રીતે બિનચાલુ મિલકતો. તો બિનચાલુ મિલકતોમાં કેટલા પોઈન્ટ આયા? 1 2 અને 3. તે ત્રણેય પોઈન્ટોનો સરવાળો 15 લાખ વત્તા 45,000 વત્તા 1,87,000 ત્રણેયનો સરવાળો 17,32,500. ઓકે 17,32,500. ત્યાર પછી ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતોમાં પણ એ જ રીતે 2,70,000 3,45,000 67,500 અને 30,000 આ ચારેયનો સરવાળો 7,12,500. હવે શું કરવાનું? 17,32,500 વત્તા 7,12,500 બંનેનો સરવાળો. એટલે જવાબ તમારો આવશે 24,45,000. હવે તમે જુઓ કે ઉપરનો જે સરવાળો કર્યો એ અને નીચેનો જે સરવાળો થયો એ બંને સેમ દેખાશે. તમને જોઈ લો. હા સર. બરોબર. ઉપરનો સરવાળો નીચેનો સરવાળો દેખાય છે ને તમને? હા સર. 24,45,000 અને નીચે પણ 24,45,000 તમને સરવાળો દેખાશે. ક્લિયર? તો એ રીતે તમારે યાદ રાખવાનું છે કે બંનેના સરવાળા જ્યારે પાકું સરવાળું કરો ત્યારે ઉપર ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો ઇક્વિટી અને જવાબદારી અને મિલકતો એ બંનેના સરવાળા કુલના ખાનાના સરખા થવા જોઈએ. જો સરખું નહીં થાય
તો સમજી લેવાનું કે આપણે ક્યાંક એન્ટ્રી આપવામાં ભૂલ કરેલી હશે. આ ધ્યાનમાં રાખજો. હવે એના પછી દાખલા નંબર, આ દાખલો બધાને લખાઈ ગયો ને ભાઈ? દાખલો કોઈને બાકી? ના સર, લખાઈ ગયો. બધાને લખાઈ ગયો ને? આદિત્ય, દાખલો ગણાઈ ગયો? સર. ઓકે. કુલદીપ? હા સર. ઓકે. પછી શશાંક, દાખલો ગણાઈ ગયો? શશાંક? હા સર, હા લખાઈ ગયું. ઓકે. સાક્ષી? સર. એક મિનિટ. સાક્ષી, દાખલો ગણાઈ ગયો? હા સર. ઓકે. બોલો આદિત્ય, શું હતું? સેજ આ બાજુ આમ ઉપર કરો તો આપણે વેપારી દેવા. વેપારી દેવા વાળું. ઓકે, કરું છું. હો, જોઈ લે. ઓકે. પતિ. બરોબર. હવે એના પછીનો દાખલો કરાવું છું, એમાં ધ્યાન આપજો. હવે દાખલા નંબર 7. દાખલા નંબર 7. નીચેની બાકીઓ કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 માં દર્શાવ્યા પ્રમાણે કંપનીના નફા નુકસાનના પત્રકમાં કયા શીર્ષક હેઠળ દર્શાવશો? હવે અહીંયા ધ્યાનથી જુઓ. પહેલા અહીંયા તમને નફા નુકસાનનું પત્રક તો તમને કહી દીધું છે. આ ધ્યાનથી જોજો. તમને નફા નુકસાનના પત્રકની વાત તો કરી જ દીધી છે એ લોકોએ. એટલે નફા નુકસાનનું પત્રક જ મુખ્ય પોઈન્ટ છે એનો, એ સમજી લેજો. પહેલો મુખ્ય શીર્ષક કયું આવશે? નફા નુકસાનનું પત્રક. એ એનું મુખ્ય શીર્ષક ગણાય. અને એ મુખ્ય શીર્ષકની નીચેના સબ પોઈન્ટ કયા આવશે, અને એ સબ પોઈન્ટની અંદર આ કોની નીચે આવે છે એ બધું તમારે લખવાનું છે. તો એના માટે કોઠો કેવો બનાવવાનો છે એ પણ જોઈ લઈએ આપણે. તો હવે એના માટે આ રીતનો કોઠો બનાવવાનો છે તમારે. બરોબર? આ રીતનો કોઠો બનાવી દો. 14 લીટીનો છે કોઠો. ખાલી ક્યાંય જગ્યા નથી છોડવાની. કન્ટિન્યુ ખાલી 4 કોલમ બનાવી દો. ક્રમ, વિગત, મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક. એ રીતનો કોઠો બનાવી દો. એટલે સર સર નહીં આવ્યું દેખાતું ખાલી. સ્ક્રીન પર. શું કહે છે? સ્ક્રીન પર નથી નહીં દેખાતું દેખાતું. સ્ક્રીન પર. સ્ક્રીન નથી દેખાતી? બીજું દેખાય છે, પહેલાનું દેખાય છે. પહેલાનું જ પહેલા- દેખાય છે. ઓકે, એક મિનિટ ઉભા રહે. ફરીથી સ્ક્રીન શેર કરું છું. હજી સર લેપટોપ નહીં થયું ઠીક? હવે આવ્યું. હા સર, આવ્યું. બરોબર, આ રકમ હતી. અને હવે આ રીતનું તમારે કોઠો બનાવી દેવાનો છે. ભાઈ ઝૂમ મીટિંગ બંધ થાય છે એટલે તમે બધા ફરીથી જોઈન થઈ જાઓ. ચલો હવે બધા આ રીતનો એક કોલમ બનાવી દો તમારા ચોપડામાં. એક જ પેજ ઉપર ક્રમ, વિગત, મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક. ભાઈ બધાને કોઠો બની ગયો? હા સર, થઈ ગયું. ઓકે.
હવે તમારા ચોપડીની અંદર તમારી જોડે જે ચોપડી છે ચોપડીમાં તમે જોશો તો રકમ આપેલી જ છે. રકમની અંદર તમને 1 થી 14 પોઈન્ટ આપેલા છે. 1 નંબર વેચાણ, 2 નંબર પગાર, 3 નંબર ઘસારો, એ રીતના 1 થી 14 પોઈન્ટ આપેલા છે. તો આપણે સૌથી પહેલા ક્રમ આપી દઈએ છીએ. 1 થી 14 ક્રમ આપી દેવાના છે. આ ધ્યાનથી સાંભળો, 1 થી 14 ક્રમ આપી દેવાના છે સૌથી પહેલા. તો હવે આપણે ક્રમ આપી દઈએ છીએ. હવે તમને જે નામ આપેલા છે ક્રમ પ્રમાણે વેચાણ, પગાર, ઘસારો, એ રીતની વિગતના ખાનામાં એ બધા ક્રમ પ્રમાણે નામ લખી દેવાના છે. આ ધ્યાનમાં રાખજો, બધા વિગતના ખાનામાં એ જે પણ બાકીઓના નામ આપેલા છે બધા લખતું જવાનું છે. તો એ રીતે લખતા જઈએ. વેચાણ, એના પછી પગાર, એના પછી ઘસારો, એના પછી ગાલખાત પરત, એના પછી ડિબેન્ચર વ્યાજ, એના પછી ઓડિટ ફી, એના પછી ભંગારની ઉપજ, એના પછી મિલકત વેચાણનો નફો, જાહેરાત ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, બેંક ચાર્જીસ, કર્મચારીઓને બોનસ અને માંડી વાળેલ ડિબેન્ચર વટાવ. આટલા વિગતની અંદર નામ લખી દો બધા. નામ લખાઈ જાય પછી મુખ્ય શીર્ષકની અંદર મેં તમને અગાઉ કહ્યું કે આ નફા નુકસાનના પત્રકને આપણે મુખ્ય શીર્ષક તરીકે લઈ લેવાનું છે. તો એની અંદર બધા નફા નુકસાનનું પત્રક એવું લખી નાખો. અત્યારે એક નામ લખીને ડેશ આપી દો બધામાં, ડબલ ડેશ, એટલે તમને ખ્યાલ આવી જશે કે નફા નુકસાનનું પત્રક જ છે એમાં બધામાં મુખ્ય શીર્ષક. એના પછી હવે પેટા શીર્ષક કયું આવશે એ જોવાનું છે આપણે. વેચાણ. વેચાણ એ ધંધાની મુખ્ય કામગીરી પ્રવૃત્તિ કહેવાય. ધંધામાં મુખ્ય કામગીરી પ્રવૃત્તિ કઈ કહેવાય? માલનું ખરીદ વેચાણ. તો ખરીદ વેચાણ તે વેચાણ એ કામગીરીમાંથી ઉપજ કહેવાય. વેચાણ એ કામગીરીમાંથી ઉપજ, એટલે એનું પેટા શીર્ષક આવશે કામગીરીમાંથી ઉપજ. એના પછી પગાર. હવે તમને ખ્યાલ આવ્યો હશે તો એ પ્રમાણે તમે બોલી શકો છો તમારે કે પગાર ક્યાં આવશે? કર્મચારી લાભના ખર્ચ. ઓકે, કર્મચારી લાભના ખર્ચામાં પગાર આવશે. એના પછી ઘસારો. ઘસારો ક્યાં આવે? ઘસારો અને માંડી વાળેલ મિલકતોમાં. ઓકે, ઘસારો અને માંડી વાળેલ ખર્ચા. ઘસારો અને માંડી વાળેલ ખર્ચા. એના પછી ગાલખાત પરત. ગાલખાત પરત. અન્ય ઉપર. અન્ય ઉપજ. ઓકે, સાચું છે. ગાલખાત પરત એ આપણે માટે ઉપજ કહેવાય, એટલે અન્ય ઉપજમાં આવે. એના પછી ડિબેન્ચર વ્યાજ. વ્યાજ. કંપની ડિબેન્ચર બહાર પાડીને પૈસા ઉછીના લે, એ ઉછીના લીધેલા પૈસા ઉપર વ્યાજ આપે, એટલે ડિબેન્ચર વ્યાજ. નાણાકીય પડતર. ઓકે, નાણાકીય પડતર. એના પછી ઓડિટ ફી. અન્ય ખર્ચા. ઓકે, રાઈટ, અન્ય ખર્ચા. ઓડિટ ફી અન્ય ખર્ચામાં આવશે. એના પછી ભંગારની ઉપજ. ઉપજ, ભંગારની ઉપજ. અન્ય ઉપજ. ઓકે, ત્યાર પછી મિલકત વેચાણનો નફો. એ બી અન્ય ઉપજ. રાઈટ. ત્યાર પછી જાહેરાત ખર્ચ. અન્ય ખર્ચા. રાઈટ, એ પણ સાચું છે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડ કોનું હોય? કર્મચારી લાભના ખર્ચા. રાઈટ, કર્મચારીઓનું હોય. પ્રોવિડન્ટ ફંડ કર્મચારીઓને મળે અને એમાં ફાળો આપણે આપીએ
એટલે આપણા માટે ખર્ચો છે અને કર્મચારી માટે લાભ એટલે કર્મચારી લાભના ખર્ચામાં આવે. એના પછી બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ. નાણાકીય પડતર. ઓકે. બેંક ચાર્જીસ. અન્ય ખર્ચા. ઓકે. કર્મચારીઓને બોનસ. કર્મચારી લાભના ખર્ચા. બરોબર છે. અને છેલ્લો પોઈન્ટ માંડી વાળેલ ડિબેન્ચર વટાવ. માંડી વાળેલા શરૂઆત. ઘસારો અને માંડી માંડી વાળેલ મિલકતો. ઘસારો અને ઓકે ઓકે રાઈટ. માંડી વાળેલ એટલે ઘસારો અને માંડી વાળેલ ખર્ચા કહેવાય. બરોબર. લખી નાખો ફટાફટ. પછી આપણે બધાના ચોપડા આજે ચેક કરીએ કે બધા દાખલો કર્યો કે નથી કર્યો. સર આ ઓક્ટ્રોય એટલે શું થાય? શું કહે છે ફરીથી બોલ. ઓક્ટ્રોય ઓક્ટ્રોય એટલે જકાત. ઓક્ટ્રોય એટલે જકાત. જે આપણે એક ગામમાંથી બીજા ગામમાં જઈએ એટલે બીજા ગામમાં જવા માટે માલ સામાન લઈ જતા હોય ને તો માલ સામાનનો ટેક્સ એને કહેવાય ઓક્ટ્રોય કે જકાત એવું કહેવાય. જગતની ઇંગ્લિશ કરી દીધું. હા, જકાતનું ઇંગ્લિશ ઓક્ટ્રોય. સર આગળ ગણવાનો 8મો દાખલો. ના, 8મો દાખલો અત્યારે નહીં, હવે આવતીકાલે. પણ હવે તમે બંને બધાએ બે બે દાખલા કર્યા છે. અત્યારે એ દાખલા જોવાના છે. આ લખાઈ ગયું બધાને? ના. જેને બાકી હોય ફટાફટ લખો.